સુરત સિવિલ હોસ્પિટલ કોઈને કોઈ કારણોસર સતત ચર્ચામાં રહે છે, ત્યારે આ વખતે ટ્રોમા સેન્ટરના કર્મચારીઓ વિવાદમાં સંપડાયા છે। આ વખતે મહિલા સહિતના કર્મચારીઓએ પોલીસ વર્દીમાં રહેલા કર્મચારીને તમાચો માર્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સવાલો ઉઠી રહ્યા છે। કથિત રીતે ટ્રોમા સેન્ટરમાં વર્દી ધારક પોલીસકર્મી નશાની હાલતમાં હોવાનું કહેવામાં આવ્યું હતું। ત્યારબાદ પોલીસકર્મી ટ્રોમા સેન્ટરની બહાર જઈ રહ્યો હતો, ત્યારે વર્ગ 4ના કર્મચારીઓ તેની પાછળ દોડતા આવ્યા હતા। પુરુષોએ પોલીસકર્મીના હાથ પકડ્યા હતા, જ્યારે એક મહિલાએ તમાચો મારી દીધો હતો। આ સમગ્ર ઘટના હાજર લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી દીધો હતો। બાદમાં સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ કર્યો હતો। સોશિયલ મીડિયામાં કહેવાયું કે જો પોલીસ કર્મચારીની કોઈ ભૂલ હતી અથવા તો તે નશાની હાલતમાં હતો, પરંતુ ઓન ડ્યુટી અને વર્દીમાં હોવાથી તેના પર હાથ ઉપાડવો કેટલોક યોગ્ય છે। જો તેનો કોઈ દોષ હોય અથવા તો કાયદાનો ભંગ કર્યો હોય તો 100 નંબર પર ડાયલ કરીને પીસીઆરને કોલ કરવો યોગ્ય હતો, પરંતુ આ રીતે હોસ્પિટલનો સ્ટાફ કાયદો હાથમાં લે તે કેટલું યોગ્ય છે તેવા સવાલો ઉઠ્યા છે।